મારું નામ ખરાડી અલ્પેશ કુમાર રામાભાઈ છે। હું વદ્યોલ કાદવિયા ગામનો વતની છું। અમારે આજે 76 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કાચા રસ્તા છે। અત્યારે સુધી બધી જગ્યાએ પદાધિકારીઓને અમે માગણી કરી છે, પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી। અમારા નાના નાના છોકરાઓ સ્કૂલ કોલેજના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી। અને અમે આ માગણી અમારી પૂરી કરવામાં ન આવે તો અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું। અમે આજ સુધી ઘણા પ્રયત્નો કર્યા રસ્તાઓ માટે, કોઈ સાંભળવા તૈયાર નથી। અમે સ્કૂલમાં છોકરાઓને જવા માટે મંજૂરી આપવાના નથી। હવે જો માગણી પૂરી ન થાય તો અમે અત્યાર સુધી ઘણી માંગણીઓ કરી છે, પણ અત્યાર સુધી સરકારશ્રી તરફથી કોઈ સામેથી કોઈ અમને જવાબ મળ્યો નથી। અમને ઘણા આવેદનપત્ર બી આપ્યા છે। આજે બી અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને શ્રી આપ્યું છે, પણ અમને એમ કહેવામાં આવે છે આજે કરીશું કાલે કરીશું એવા વાયદા જ અમને મળે છે। અમારા છોકરાઓને બહુ તકલીફ પડે છે સાહેબ। કઈ તારીખથી બાળકોને સ્કૂલમાં નથી મોકલવાના? અમે 16/2 થી છોકરાઓ સ્કૂલમાં મોકલવાની મંજૂરી નથી આપવાના। આજે નહીં તો 2 મહિના સુધી અમે છોકરાઓને મોકલવા તૈયાર નથી। મારું નામ કટારા ગીતાબેન અરવિંદભાઈ છે। અમારા છોકરા શાળાની અંદર જાય છે, રસ્તાની બહુ તકલીફ છે। રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે, એનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી। અમે હવે મમ્મી પપ્પા જાગૃત થવાના થઈ ગયા છે અને છોકરાની તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે। ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતના લઈને જઈ શકીએ? બાળકો સ્કૂલમાં ક્યારથી નથી મોકલવાના? બાળકો 16 તારીખથી અમે શાળામાં કાઢવાના નથી, એ અમારી મંજૂરી છે। રસ્તાઓ ના થાય ત્યાં સુધી શાળામાં મોકલી શકવાના નથી। 108 આવે છે તમારે? 108 ની પણ સુવિધા છે, પણ રોડ પર ગાડી આવવાની સુવિધા નથી, એટલે અમે કઈ રીતના લઈને જઈએ? બીમાર થાય તો ગાડી કઈ રીતના મોકલી શકીએ?